તમારા આભાર દર્શન કરવાનું છે. તો હું વિચાર કરતો હતો કે મારે સૌ પહેલા કોનું આભાર દર્શન કરવું. આભાર દર્શન કરવું હોય તો સૌ પહેલા મને વિચાર આવ્યો કે આપણે ભગવાનનું આભાર દર્શન કરવાનું. એની કૃપાથી આજે આજનો પ્રસંગ શુભ રીતે પતી ગયો છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાતનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો ગણપતિ દાદાને આપણે શુભ કાર્યથી, એમની કૃપાથી, આપણા ગુરુદેવની કૃપાથી, આપણી કુળદેવીજીની કૃપાથી, આપણી ઈષ્ટદેવની કૃપાથી આજનું કામ મંગળ કાર્ય શુભ કર્યું છે. તો આપણે ભગવાનનો ખૂબ આભાર માનીએ. અને એ પછીથી આપણે આજની વિધિ આપણે ખૂબ જ સારી રીતે, ખૂબ જ શાસ્ત્રોક્ત રીતે નિર્મળાબેને જે કરી છે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમને ભગવાનનું ગણપતિ દાદાનું આહવાન કર્યું, ગણપતિ દાદાનું પૂજન કરાયું, કુળદેવીનું પૂજન કરાયું, ઈષ્ટદેવનું પૂજન કરાયું અને વાગદાન દીધું, એકબીજાના વડીલોના આશીર્વાદ લીધા અને આજનો કાર્યક્રમ ખૂબ સારી રીતે તમે કર્યો છે. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ. ખૂબ તમે માર્ગદર્શન આપ્યું. તમારી હાજરીમાં મને તો બોલવાનું પણ જરા એમ થાય છે કે તમે જે બોલ્યા એના કરતાં મારે શું બોલવું એ ખબર નથી પડતી. પણ એક વસ્તુનો મને આજે વિચાર આવે છે. એ વસ્તુ એ છે કે આસ્થાનો સવાલ છે, વિશ્વાસનો સવાલ છે કે આપણી દીકરીઓ એ સારો પતિ મેળવવા માટે, મનગમતો પતિ મેળવવા માટે વ્રત કરે, તપ કરે,